अस्सलामुअलैकुम विद्यार्थी भाई बहनों। મ્યુઝ હાઈસ્કૂલ ભુજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીનો પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએમાંથી કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરશું। પ્રશ્ન નંબર 1 છે, અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। જવાબ આવશે અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે। પ્રશ્ન નંબર 2, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકા કોણ છે? જવાબ આવશે અમરનાથની યાત્રાએ પાઠના લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠ છે। પ્રશ્ન નંબર 3, વિનોદિની નીલકંઠનું જન્મ સ્થાન જણાવો। જવાબ આવશે વિનોદિની નીલકંઠનું જન્મ સ્થાન અમદાવાદ છે। પ્રશ્ન નંબર 4, વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ જણાવો। જવાબ આવશે વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ રસદ્વાર છે। પ્રશ્ન નંબર 5, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ આવશે અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે। પ્રશ્ન નંબર 6, અંગુલીનો સ્પર્શ અથવા આરસીની ભીતર એ કોના વાર્તા સંગ્રહ છે? જવાબ આવશે અંગુલીનો સ્પર્શ કે આરસીની ભીતર એ વિનોદિની નીલકંઠનો વાર્તા સંગ્રહ છે। 7મો પ્રશ્ન છે, વિનોદિની નીલકંઠે MAની ડિગ્રી ક્યાંથી મેળવી? જવાબ આવશે વિનોદિની નીલકંઠે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી MAની ડિગ્રી મેળવી। 8મો પ્રશ્ન છે, વિનોદિની નીલકંઠે MAની ડિગ્રી કયા વિષયો સાથે મેળવી? જવાબ આવશે વિનોદિની નીલકંઠે MAની ડિગ્રી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે મેળવી। 9મો પ્રશ્ન છે, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? જવાબ આવશે અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે। 10મો પ્રશ્ન છે, વિનોદિની નીલકંઠે અમરનાથ યાત્રા સેના દ્વારા કરી? જવાબ આવશે વિનોદિની નીલકંઠે સરસ પાણીદાર ઘોડા દ્વારા અમરનાથની યાત્રા કરી। 11મો પ્રશ્ન છે, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? જવાબ આવશે કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે તુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે। 12મો પ્રશ્ન છે, લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગે છે? જવાબ આવશે લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગદિરબલ જેવા નામ પારકા લાગે છે। 13મો પ્રશ્ન છે, લેખિકાના મતે દરેક ગુજરાતી કાશ્મીરના કયા સ્થળે અચૂક જાય છે જ? જવાબ આવશે
લેખિકાના મતે દરેક ગુજરાતી કાશ્મીરના ચંદનવાડી સ્થળે અચૂક જાય છે જ. 14મો પ્રશ્ન છે, લેખિકાએ ચંદનવાડી સ્થળે જવા માટે પસંદ કરેલા ઘોડાના નામ જણાવો. જવાબ આવશે, લેખિકાએ ચંદનવાડી સ્થળે જવા માટે પસંદ કરેલા ઘોડાના નામ બુલબુલ, રાજા અને નિશાત હતા. 15મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રાએ પાઠમાં કઈ નદીનો ઉલ્લેખ છે? જવાબ આવશે, અમરનાથની યાત્રાએ પાઠમાં શેષ નદીનો ઉલ્લેખ છે. પ્રશ્ન નંબર 16, લેખિકાના મતે શેષ નદીને કેવો ભેરુ મળી ગયો? જવાબ આવશે, લેખિકાના મતે શેષ નદીને વરસાદ જેવો સમાનધર્મી ભેરુ મળી ગયો. 17મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ જણાવો. જવાબ આવશે, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ રંજના છે. 18મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાના પુત્રોના નામ જણાવો. જવાબ આવશે, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાના પુત્રોના નામ સુકુમાર અને જગદીપ છે. 19મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રા દરમિયાન ચંદનવાડી તરફ જતા લેખિકાને કઈ ત્રિપુટીનો ભેટો થયો હતો? જવાબ આવશે, અમરનાથની યાત્રા દરમિયાન ચંદનવાડી તરફ જતા લેખિકાને શ્રીમતી કૃષ્ણ હાથીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો હતો. 20મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? જવાબ આવશે, અમરનાથની યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. 21મો પ્રશ્ન છે, અમરનાથની યાત્રાએ પાઠની લેખિકાના બંને પુત્રો ક્યાં જવા અધીરા બની રહેલા હતા? જવાબ આવશે, અમરનાથની યાત્રાએ પાઠની લેખિકાના બંને પુત્રો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. અને 22મો પ્રશ્ન છે, હરગન શું છે? જવાબ આવશે, કાશ્મીરથી ચંદનવાડી તરફ જતા માઇલો સુધી વિસ્તરેલું એક તદ્દન સપાટ લીલુંછમ મેદાન આવેલું છે જેનું નામ હરગન છે.